પોલીસ કસ્ટડી અને જ્યુડિશિયલ કસ્ટડી વચ્ચે તફાવત શું છે આજે આપણે સમજીએ. પોલીસ કસ્ટડી એટલે પોલીસ સ્ટેશનના લોકઅપ રૂમમાં જે રાખવામાં આવે છે એને પોલીસ કસ્ટડી કહેવામાં આવે છે. પોલીસ સ્ટેશનમાં પોલીસ આરોપીની ધરપકડ કર્યા પછી 24 કલાક સુધી એને પોલીસ સ્ટેશનમાં રાખી શકશે અને ઇન્ટ્રોગેશન એની પૂછપરછ કરી શકશે. ત્યારબાદ એને નામદાર મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવાનો રહેશે. પછી જરૂર લાગે વધુ તપાસ માટે જરૂર લાગે તો રિમાન્ડ માંગી અને પોલીસ કસ્ટડી લંબાવી શકાશે. જ્યુડિશિયલ કસ્ટડી એટલે આરોપીને જેલમાં રાખવામાં આવે, જિલ્લા જેલમાં, ડિસ્ટ્રિક્ટ જેલમાં કે સેન્ટ્રલ જેલમાં, એને જ્યુડિશિયલ કસ્ટડી કહેવામાં આવે છે. જ્યુડિશિયલ કસ્ટડી 14 દિવસની હોય. દર મુદતે એને આરોપીને ટ્રાયલ કોર્ટમાં રજૂ કરવાનો હોય છે અને ત્યારે જજ સાહેબ એને પૂછતા હોય છે કે તમને જેલમાં કોઈ તકલીફ છે કે નહીં, અને પછી બીજા ફર્ધર 14 દિવસની કસ્ટડી લંબાવી શકાય છે. એવી રીતે જે જ્યુડિશિયલ કસ્ટડી છે ટુ સિક્યોર ધ પ્રેઝન્સ ઓફ ધ એક્યુઝ એટ ધ ટાઈમ ઓફ ટ્રાયલ, આરોપીની પ્રેઝન્સ સિક્યોર કરવાની ટ્રાયલ ચાલે તેના માટે એને જ્યુડિશિયલ કસ્ટડી.